પૈસા અને લેવાનો છે આઈફોન. સપોર્ટ કરજો તમે એને, અને હું આમાં ડિસ્ક્રિપ્શન ચેનલમાં જોઈને મળવા આવ્યા છે બરોબર. ઉતરવાનો હાલો ઉતર નાખી હાલો. મિત્રો મેં એકવાર એવું કર્યું હતું એ એવું માલિક આવી ગયા. તો આપણે એક શોર્ટ વિડીયો બનાવવાનો છે, એની માટે એક ગુલાબ જોઈએ તો આપણે તોડીને હવે જાવી બહાર. તો ચાલો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને દુષ્યંત આવી ગયો છે, જોઈ શકો છો તમે. આ છે લીલું કાર્પેટ. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે ઓલા ભાઈ દોડતા આવે છે, કાંઈ ખબર પડતી નથી. આવીને ધોલાઈ નો નાખે તો સારું અમને બેને. આમ જો એ ના અમે કાંઈ નતો કરતા, અમે ત્યાં ખાલી ઊભા છે. પૈસા લેવા આવ્યા. આ છે પૈસા અને લેવાનો છે આઈફોન. હમણાં ખારચિયા જઈને એક જગ્યાએ માપ લેવાનું છે, ત્યાં લઈ લેવી. આપણે ભૂગી ગયા છીએ ખારચિયા. આપણે અહીંયા માપ લઈ લેવી. અહીંયા જોયું કાંઈક ફર્નિચર કામ હાલે છે, આપણા ભાઈબંધ કરે જોઈ. જોવો અહીંયા ફર્નિચર કામ હાલે છે. આપણે આ જીગાભાઈ છે, ફર્નિચરનું કામ કરે ખારચિયા. કેટલું કામ બાકી રહ્યું છે? હજી ચાલુ કર્યું છે? ચાલુ કર્યું છે. આ કબાટની ફ્રેમિંગ કરી છે. આમાં જે કબાટ થાય આખો આપણે અહીંથી હજી આજે ફ્રેમિંગ જ થઈ છે. આ ઉપલી ફ્રેમિંગ છે. જીગાભાઈને પૂછીશું આપણે. જીગાભાઈ ક્યાં આપણે આ ફર્નિચર ક્યાં હાલે? ખારશિયા હળદર. અને તમારું શું નામ? જિગ્નેશ. ગમે ત્યારે ફર્નિચર કરાવવું હોય તો આપણે જીગાભાઈનો સંપર્ક કરવો. ચાલો હવે આપણે જાવી દુકાને. ફાઇનલી એક ભાઈ હેલા જાય છે, આપણે એને પૂછશું તમે આપણે કેવી રીતે જોવો તમે. આપણે કઈ બાજુ યાત્રા છે ભાઈ? કઈ બાજુ જાવ? દ્વારકા. કાંઈ ચેનલનું નામ છે કે નહીં? કાંઈ બ્લોગ બનાવો છો તો આ અને એક આ છે, જોવો તમે. અને આ ભાઈ દ્વારકા હાલીને જાય છે. આપણે ચેનલનું નામ શું છે તમારું? તનય વર્સિસ ઇવનિંગ. સપોર્ટ કરજો તમે એને, અને હું આમાં ડિસ્ક્રિપ્શનમાં હમણાં તમને હે ને એમાં લિંક નાખી દઉં તમને, એને ફોલો કરજો ભાઈ. હાલીને દ્વારકા જાય છે અને એની સાથે જોવો તમે. જોજો. તો ચાલો ભાઈ. દ્વારકા જાવ છો? ચાર ધામ હા. 12 જ્યોતિર્લિંગ. અચ્છા, તો ચાલો હું ડિસ્ક્રિપ્શનમાં હમણાં આ ભાઈની સાથે ફોટો સાથે હું તમને લિંક નાખી દઉં. દુકાને આવજો. તો આ ભાઈ દુકાને આવે છે. આપણે આપણે પૂકી ગયા છીએ દુકાને. આવી ગયા છે તો આપણે હવે દીવાબત્તી કરી અને પછી ચા પાણી પીવી. આપણે ચા પી લેવી અને પછી આપણે આ ભાઈ સાથે હમણાં થોડીક વાતચીત કરી. ચેનલ શેર કરતા. કાંઈ વાંધો નહીં. જે 3 દરવાજા બનેવા હતા એ આપણે ફિટિંગ કરવા જ આવી છીએ અત્યારે. એટલે આપણે દરવાજા છીએ અહીંયા આપણે ફિટ કરશું ને એક દરવાજો આગળ પાછળ છે ત્યાં ફિટ કરવાનો છે. તો ફાઇનલી લાઇટ વહી ગઈ છે અને દરવાજો અધૂરો રહી ગયો. 5 મિનિટનું કામ છે. તો ચાલો, લાઇટ આવી ગઈ છે. ફાઇનલી ફિટિંગ થઈ ગયું છે. તમે જોવો તમે. અંદરનો દરવાજો છે. આ 2 દરવાજા અહીંયા અને એક દરવાજો આપણે અહીંયા પરફેક્ટલી ફિટ થઈ ગયો છે. બાપુના ભાઈબંધ આવી ગયા છે અને આપણે ચા અહીંયા પીશું. અને દોસ્ત ત્યાં આવી ગયા. મહેમાન આવે એટલે ગમે અહીંયા મૂકી જઈશું. તો હવે કોને મળવા આવ્યા છો? હા, તો ચાલો, આજ બાપુના મિત્રો આવ્યા છે. આપણા મિત્રો મળવા આવ્યા છે, આપણને ચેનલમાં જોઈને મળવા આવ્યા છે બરોબર. હવે આમ જો એક ફોટો લેવો જરૂરી છે. હા, તે વાંધો ને. ચાલો આપણે કહેશું ભાઈ, ફોટો પાડી દઈશું અમને. તો ચાલો, હાથ ભલે કાળા રહ્યા, આપણે મોબાઈલ સાફ કરી નાખ્યું પાણીથી. ચાલો આપણે દુકાને જ આવી. લે, આ કોણ છે? લે, આ સ્પીચિંગ કોબરા હચુભાઈ. આપણા હચુભાઈ આપણને મળવા આવ્યા છે. ઘણો ટાઈમ લઈને તો એનો આભાર વ્યક્ત કરી અને એની સાથે 5 મિનિટ હું બેસી લઉં. એટલે આપણો સિસોડો રિપેર થઈને આવી ગયો છે ને હવે આપણે આ જગ્યા ઉપર મેકશું સિસોડો. અને તમે અગાઉ જોઈ લો એક જગ્યા અમારી કે અહીંયા જે ઘડીક આમ વ્યા જાવ, આમ આખા વ્યા જાવ. અહીંયા આપણે લોકેશન 1 નંબર બનાવીશું. પછી જોવો. લે, આ તો ઘોળવું નીકળે. સિસોડો ઉતારવો હે? હા, સિસોડો ઉતારવાનો. હાલો ઉતાર નાખી હાલો.
તો ફાઇનલી આપણે આ થઈ ગયું છે. આની માથે આપણે ઓઢાડવા માટે વસ્ત્ર એટલે કે આપણા સિસોડા માટેના વસ્ત્ર તૈયાર કરેલા છે અને આની માથે અત્યારે ગિરીશને એવું બધું લગાડી છે અને પછી ઢાંકી દેવાનો છે અને 15 દી પછી પાછું આપણે ઓપનિંગ કરવાનું છે. તો બધાએ તમે આવી જાજો 20-20 રૂપિયા લઈ અને આપણને રસ મસ્ત એવો પાઈશ. ચાલો મિત્રો, આપણે આગલે દિવસે આપણે એક દરવાજાનું માપ લીધું હતું. આપણે દરવાજા 3 છે અને એક બારી છે. એ જે આપણે માપ લીધું હતું એ હવે આપણે બનાવી નાખી અને જો ટાઈમ રહેશે તો આપણે વિડીયો બનાવવા જઈશું. નક્કર આપણે કાલનું રાખશું. એક કહેવત છે કે આશરો એ જ ધર્મ, એટલે કે અમે સાર્થક કર્યો છે અને અમે પૂર્ણ કરી અને અમારો ધર્મ નિભાવ્યો છે. પાલન કર્યું. હા, ફાઇનલી આપણે દરવાજા કમ્પ્લીટ થઈ ગયા છે. આ છે 2 દરવાજા અને આ એક દરવાજો છે અને આ બારીની ફ્રેમિંગ છે. અને તો ચાલો ફ્રી થઈ ગયા એટલે આપણે જ આવી હવે એક વિડીયો બનાવી આવી કેમ થાય જોવી. હવે ફાઇનલી થઈ ગયા છે નવરા અને બાપુની ઓફિસમાં જોવી છે. એમાં એક ચૂંદડી જેવું જોઈએ છે આપણે જે આપણે વિડીયો બનાવવામાં આપણે જે વેલેન્ટાઇનનો વિડીયો બનાવવાનો છે. આ એક ગુલાબ છે અને ખર્ચો કરવો પડ્યો થોડોક. અને આ જે 2 ચોકલેટો એટલે એ પ્રમાણે આપણે વિડીયો બનાવવાનો છે. 20 રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે મને એની ઉપાડી છે. અને બાપુ જો કાક કરે છે. આપણે આમાં ગોતી છે જે આપણે ચૂંદડી જેવું હોય ને તો આપણે એ જોઈ છે. ફાઇનલી આપણે આવી ગયા શિવા હતાની અહીંયા અને જોઈ શકો છો તમે કે હા તો ચા પી નાખી. ચાલો તો હવે હળવે હળવે હાલ્યા જઈએ અમે. ફાઇનલી ચા પીવાઈ ગઈ છે અને શિવા હતા બનાવે છે મસ્ત મસ્ત સમોસા અને ગરાગી જોવો તમે. સારું તો ચાલો ગરાગી જોવો તમે. મિત્રો મેં એકવાર એવું કર્યું હતું કે મેં કીધું કિસ્મત ચમકાવવાની પણ આણે નકરી ગાડી ચમકાવી છે. તો આવું છે બધું. હવે કોંગ્રેચ્યુલેશન, આણે લઈ લીધી છે નવી ગાડી. હાલો તો ફાઇનલી હવે મારે જાળી ઠેકવાની છે. આ બાજુ તો વધારે ઊંચું છે તો આ પ્લેસ ઉપર આપણે વિડીયો બનાવવા જવાનું છે. જોવો તમે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાપુ તો ઠેકી ગયા, હવે હું ઠેકી કે આવી ગયો બાપુ. તો ચાલો હવે મારી વારી આવી છે. તો ના આપણું કામ ને એટલે વાર લાગશે થોડી. આજે તમને હું બતાવીશ ડંકી. અને જૂનવાળી ડંકીમાં પાણી હજી ચાલુ છે. તો જોયું ને, કાલે વિડીયો બનાવવાનો, ડંકી નથી ખીચવાની. પછી આપણે એક ફોટો પાડશું મસ્ત મજાનો એની સાથે. એમાં ડંકી પાણી ભરવા આવતું એવું લેવું પડે. હા એવું આપણે પછી એક બનાવી છીએ પ્રમાણે. પાણી આવે છે એટલે કાંઈક વિડીયો વિચારશું આપણે. એવું તો ઠીક છે કે આપણને નો પાડી દે. કાંઈ નો થાય. સારું હાલ. આવ બચ્ચા, અભી તો તું હે કચ્ચા. હવે નહીં રહે કે વાંધા, ગુરુજી કરશે તમારા સાંધા. આ તો પ્રેમનો તો આલ્યો બચ્ચા. આમાં તો ઢીંગલાન સુંદર કટમાં તો દેતા જાવ. જા બચ્ચા, તો આ ગુલાબ લઈને જાજે. આ ગુલાબે મારા 10 કામ કર્યા છે. તારું એક કામ નહીં કરે. હવે હું બોલે તારું એક કામ નહીં કરે. આયરો રે કહી દો. જા બચ્ચા. આપણું શૂટ પૂરું થઈ ગયું છે અને આપણે વધી છે 2 ચોકલેટો. પેલા તો પૂછી દો પાછી કાલ ઓલું આવશે ને, આપણે જે શૂટિંગ લેવાનું હતું એની જગ્યાએ બીજું લઈ લીધું ભાઈ. તો આપણે કાંઈ વાંધો નહીં, આ 2 ચોકલેટો બચાવી રાખશું અને કાલ થોડોક સીન લેવાનો છે થોડોક આપણે. અને અડધો થઈ ગયો છે અને ખાલી કાલ આપણે પાછો એક અડધો સીન સવારમાં લેવાનો છે જે આપણે વેલેન્ટાઇન સ્પેશિયલ છે. તો ચાલો હવે એ એવું તોડ નાખી, કાંઈ વાંધો નહીં. સારું હાલો તો બાય. ચાલો તો હવે અમે જાવી દુકાને પાછા. ચાલો શૂટ પૂરું થઈ ગયું છે ને ગુરુજીનું આપણે સ્વાગત કરીશું. મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે. ઓય માલિક આવી ગયા, માલિક આવી ગયા. ગોડાઉનના માલિક આવ્યા, ભાગો. તો ફાઇનલી જોવો તમે જાળીઓ ટપે છે. આ મને ખબર હતી આ બધા લોકો અહીંયા ચોરી કરવા આવ્યા છે. હું
તો ચાલો વિડિયો ઉતારવા આવ્યા હતા ચોરી કરવાની કરવામાં વિડિયો ઉતાર્યો આપણે તો મને તો કાઢો એ તો બધું ઠીક છે હવે. બહાર નીકળવું છે હા હાલ તો ચાલો હવે જોવી આ કેમ સડે છે સડી શકે છે કે નહીં તો ચાલો હું તમને વરાવી આવું ચાલો હું તમને આવી જાળી હોય ને ત્યારે તમે કેદ થઈ ગયા હોય તો કેવી રીતે ચડવું તો તમે જોઈ શકો છો હાવ મોઢામાં મોબાઈલ વરવું નાખી દે. આવવાનું કીધું એટલે મોઢામાં મોબાઈલ નું નાખી દે આ. તો જુઓ પેલા આપણે તમારી તાકાત હોય એ રીતે આમ કરવા પછી આમ પકડ્યું આ પછી આમ કરી મોઢાનો મોબાઈલ ઉતારવા ક્યાં બાત હે એ જરાક ધ્યાન રાખજે આવી રીતે કરી શકો છો તમે અને આ ડેલો છે થોડોક કટાઈ ગયેલો છે વાગે તો ઠીક છે પણ આમાં ધનુર ઉપડી જાય એવું છે ફાઇનલી આજનો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ અને થોડાક નજારા બતાવીશ તમને અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ થોડુંક મોડું થઈ ગયું કામ થોડુંક વધારે હતું કારણ કે હારું શોર્ટ વિડીયો બનાવવાનો હતો તો ચાલો બાય